રાજકોટમાં ₹97 લાખના એમ્બરગ્રીસ સાથે 2 શખ્સોની ધરપકડ. તસ્કરીનું કૌભાંડ ઝડપાયું. રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ મથકની ટીમે એક બાતમીના આધારે ગોંડલ રોડ પર આવેલી ખોડિયાર હોટલ નજીક વોચ ગોઠવીને એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસની ટીમે શંકાસ્પદ હાલતમાં જણાતા 2 ઇસમોને અટકાવીને તેમની તલાશી લેતા તેમની પાસેથી વેલ માછલીની ઉલટી એટલે કે કિંમતી એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત મૂલ્યવાન ગણાતા અને વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પ્રતિબંધિત એવા પદાર્થની હેરાફેરી કરતા 2 આરોપીઓને પોલીસે ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસ બહાર આવેલી વિગતો અનુસાર આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા એમ્બરગ્રીસ અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹97.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બંને શખ્સો જૂનાગઢથી આ પ્રતિબંધિત જથ્થો લઈને રાજકોટ આવ્યા હતા. તેઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટમાં પદાર્થનું વેચાણ કરી તેને અહીંથી વિદેશ મોકલવાનો હતો. સુગંધી દ્રવ્યો અને અત્તર ઉદ્યોગમાં વપરાતા પદાર્થની તસ્કરીના પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાની શક્યતાઓ પણ તપાસવામાં આવી રહી છે. આ ગંભીર ગુના સંદર્ભે માલવીયા નગર પોલીસે બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને નિયમાનુસાર વન વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા પદાર્થની ખરાઈ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લેવામાં આવશે. હાલમાં પોલીસ દ્વારા નેટવર્કમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે અને આ જથ્થો ચોક્કસ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા, એડિશનલ સીપી શ્રી મહેન્દ્ર બગડી સાહેબ તેમજ ઝોન ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ સાહેબ દ્વારા અવારનવાર રાજકોટ શહેરની આજુબાજુના જિલ્લાઓમાં દરિયાઈ વિસ્તાર હોય જેથી ત્યાંથી વન્ય પ્રાણીઓ તેમજ વન્ય જીવોના અવશેષો, અંગો વગેરે મેળવી અને તેનું ગેરકાયદેસર વેચાણ કરતા હોય જે માલવીયા નગર પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે 970 ગ્રામ વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ પકડી પાડવામાં જે અંગે જાણવા દાખલ કરી આગળની તપાસ ફોરેસ્ટ વિભાગ તરફ સોંપવામાં આવેલ છે અને આ કામે 2 વ્યક્તિઓ પકડાયેલ છે જેમાં કાળુભાઈ નાગજીભાઈ કયાડા, માનપુર ગામ, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ તેમજ પ્રફુલભાઈ શૈલેષભાઈ ટોળિયા, બજરંગ નિવાસ, અંકુર નગર, શેરી નંબર 8, અંકુર મેઇન રોડ, રાજકોટ નાઓને પકડી પાડવામાં આવેલ છે. અંદાજિત કિંમત કેટલી હશે? તેની અંદાજિત 970 ગ્રામ જે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ પકડવામાં તેની કિંમત ₹97 લાખ જેટલી હાલની બજાર કિંમત ગણાય છે. પ્રાથમિક વિગતમાં કોને વેચવાના હતા કઈ સામે આવી છે? હજી સુધી કોઈ પ્રાથમિક વિગતમાં બહાર આવેલ નથી, પરંતુ તે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી આગળની વધુ તપાસ કરશે. અંતિમ સવાલ, આ ઉલટીનો ઉપયોગ ક્યાં થતો હોય છે? ઉલટીનો ઉપયોગ મેડિસિનમાં તેમજ પરફ્યુમ સેન્ટ બનાવવા થતો હોય છે.